સામેત્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વુડ એન્ડ ક્રાફ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દહેગામ તાલુકાના સામેત્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ભણતર સાથે વિવિધ એક્ટિવિટીઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને પોતાનામાં રહેલો હુન્નર બહાર આવે તે હેતુથી 10 દિવસનો વુડ એન્ડ ક્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર તરીકે વુડન આર્ટિસ્ટ શંભુભાઈ દ્વારા 10 દિવસ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી. તેમાં વુડન ગેમ, વુડન આર્ટ, વુડન રમકડા, વુડન રેખાચિત્ર, પેઇન્ટિંગ, પારંપરિક તરીકાથી અને આધુનિક રીતે પણ બાળકોને શીખવવામાં આવ્યું. આ કેમ્પમાં 30 વિદ્યાર્થીઓએ 9 થી 12 ધોરણના ભાગ લીધેલ. વુડન એક્ટિવિટી દ્વારા પ્રધાનમંત્રીના સપનાને ભારતીયોને જુદા જુદા હુન્નરની તાલીમ આપી અને વૈશ્વિક સ્તરે ટકી શકે તેવા સ્પર્ધાત્મક બનાવાશે. સ્પર્ધાત્મકતાનો જમાનો છે અને આ જમાનામાં ટકી રહેવું હોય તો આપણામાં એવી કુશળતા હોવી જ જોઈએ કે જેના જોરે આપણે વિદેશીઓને હંફાવી શકીએ અને દુનિયામાં આપણો ડંકો વગાડી શકીએ. સ્કિલ ઇન્ડિયા મિશને ભારતીયોને ગમે તેવી કટ્ટર હરીફાઈમાં પણ ટકી શકવાની કુશળતા આપવા માટે હાથ ધરાયું છે. વિદ્યાલયના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના આચાર્ય એસ કનન અને સફળ રીતે બાળકોને ટ્રેનિંગ આપી તથા કલા શિક્ષક પીજે સોલંકીના માર્ગદર્શન હેઠળ આખા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને સફળ રીતે બાળકોને ટ્રેનિંગ આપી સફળ બનાવ્યું હતું. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.